ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સંયુક્ત રાષ્ટ્રો યુએન યુનાઇટેડ નેશન પ્રથમ વિશ્વયુદ્ધ 1919 મોટા ભાગે વિનાશ. વિશ્વના લોકો શાંતિ ચાહતા. દુનિયાના ઇતિહાસે પુરવાર કર્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે, જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાં અંકુશ રાખવા રાષ્ટ્રીય સ્તરે એક સંસ્થાની જરૂર હોય છે. એમ દુનિયાના દેશોને કાબૂમાં રાખવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ કક્ષાએ એક વિશ્વ સંસ્થાની જરૂર છે. આ સંસ્થા દુનિયાના દેશોને શાંતિ, સંપ અને સહકારના માર્ગે વાળે. એક સરસ મજાનું बुकनी अंदर से कि शांति का गीत गाए जा, क्रांति का गीत गाए जा. कह रहा है हमारा तिरंगा, ऊंचा सर उठाए. रंग धर्म जाति भेद रहे, जग में है खेद. बंधनों को तोड़ के एकता को लाए. युद्ध की कटाई घोर छा रही है चारों ओर. शांति की हवाएं बन बदले हटाए जा. विश्व का भविष्य आज नौजवान तेरे हाथ. प्रेम के प्रकाश को विश्व में फैलाएगा. मित्रों, आंतरराष्ट्रीय कक्षाए शांति स्थापवा માટે વિશ્વ સંસ્થાની જરૂર છે. આવો અમેરિકાના પ્રમુખ વિલ્સને વિચાર્યું વિશ્વ સંસ્થા. પરિણામે 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી राष्ट्र संघ संस्था की स्थापना 1920 में. राष्ट्र संघ युद्ध ने अटकावनार અને શાંતિની ચાહ, શાંતિ સ્થાપવા માટે, જેને લીગ ઓફ નેશન કહેવાય છે. લીગ ઓફ નેશન્સ 1920 ની સ્થાપના થઈ. આવો વિચાર અમેરિકાના પ્રમુખ વિલ્સનને આવ્યો. વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો પ્રથમ પ્રયાસ હતો. થોડો સમય આ સંસ્થાએ બે દેશો વચ્ચેની તકરાર, બે દેશો વચ્ચેનો જે ઝઘડો એ નિકાલ લાવીને યુદ્ધ અટકાવ. પરંતુ નબળા દેશો ને શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના મહત્વના કાર્યોમાં આ સંસ્થા નિષ્ફળ ગઈ. આ સંસ્થા જે મહાસત્તાઓ હતી એ મહાસત્તાઓને રોકવામાં અથવા નબળા દેશોને હારવામાં આ સંસ્થા નિષ્ફળ ગઈ. આ સંસ્થા એટલે કે રાષ્ટ્રસંઘ, લીગ ઓફ નેશન્સ, એ નિષ્ફળ ગઈ. પરિણામે 1939માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વ યુદ્ધ તો પ્રથમ યુદ્ધ કરતો પણ વધુ વિનાશ થયો. પ્રથમ વિશ્વ યુદ્ધમાં તો તારાજી થઈ હતી, પણ બીજા વિશ્વ યુદ્ધમાં પણ ભયંકર વિનાશ થયો. અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ થયો. મોટા સમુદાયો માનવ સંહાર થયો. કેટલી કરોડો માનવ વસ્તી મરી ગઈ. દુનિયાને
બધા દેશોને, કોઈ એવો દેશ નતો વધતા ઓછું તો નુકસાન સહન કરવું પડ્યું હતું. વિશ્વમાં હાહાકાર મચી ગયો. વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરાવવા રાજપુરુષોએ આપણા જબર કમર કસી છે. તે સમયના અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ એ સમયના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થા યોજના ઘડવામાં આવી. પરિણામે 1945માં 24 ઓક્ટોબર તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુ માટે એક સંયુક્ત રાષ્ટ્ર સંઘની 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં વિશ્વ શાંતિ માટે અને વિશ્વના પ્રજાના કલ્યાણના હેતુ માટે. 1945 24 ઓક્ટોબર એક વિશ્વ શાંતિ માટે અને વિશ્વના કલ્યાણ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી. તેનું અંગ્રેજીમાં ટૂંકું નામ યુનો કહેવાય છે. યુનો, યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. હવે આ સંસ્થા યુનાઇટેડ નેશન તરીકે એટલે કે યુએન તરીકે, યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી બોલું છું, એક વિશ્વ શાંતિ માટે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી 24 ઓક્ટોબર 1945ના રોજ એક વિશ્વ શાંતિ માટે અને વિશ્વના કલ્યાણ માટે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી, જેને અંગ્રેજીમાં ટૂંકું યુનો કહેવાય છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જે અત્યારે ટૂંકમાં યુએન, યુનાઇટેડ નેશન તરીકે ઓળખવામાં આવે છે. આ યુએનની સ્થાપના થઈ ત્યારે 51 સભ્યો હતા. 51 સભ્ય રાષ્ટ્રો. સભ્ય રાષ્ટ્રો હતા. આજે 2011 એની સંખ્યા લગભગ 193 દેશો છે. 2011 જો કે અત્યારે 2021માં 200 ઉપર 210 લગભગ છે. 193 થઈ હતી. યુએન મહામંત્રી 5 વર્ષ હોય છે. 2000 થી દક્ષિણ કોરિયાના બાન કી મૂન ફરજ બજાવતા હતા. આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન યુએનનો 193 સભ્ય હતો. યુએનની 57 ભાષાઓમાં કહીએ તો અંગ્રેજી તો હોય જ, એરેબિક, ચાઇનીઝ, ફ્રેન્ચ, રશિયાની અને સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થતો હતો. હવે યુએન સ્થાપના હેતુ શું હતો? તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે. શાંતિ અને સલામતી. મુખ્ય સંસ્થાનો હેતુ સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના. સભ્યો વચ્ચે મૈત્રી ભાવના. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ આર્થિક, ઇકોનોમિક, સોશિયલ, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. ચોથો હતો બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતાના પ્રત્યે માનની લાગણી પણ કરવા સહકાર સાધવો. આ યુએનના મુખ્ય 4 હેતુ હતા. ફરીથી બોલું છું, એક તો મુખ્ય હેતુ શાંતિ અને સલામતી સ્થાપવી. બીજા નંબરમાં સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કરવી.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરો. બધા જ લોકોના માનવ હકો, મૂળભૂત જે હકો છે એના પ્રત્યે લાગણી ઉત્પન્ન કરવા સહકાર છે. મિત્રો, આ યુએનના જુદા જુદા હેતુઓ સિદ્ધ કરવા માટે એના જુદા જુદા અંગો હોય છે. જેમ આપણા 3 અંગો હોય છે, માથું, ધડ અને હાથ પર, એમ કોઈ પણ હેતુ સિદ્ધ કરવા માટે એના અંગો હોય છે. એ યુએનના 6 અંગો છે. 6 અંગોમાં પહેલું અંગ છે સામાન્ય સભા. યુએનના અંગો, એમાં 2 અંગો આપણે ભણવાના છે, બાકીના આગળ ભણજો છે. યુએનના અંગો, પહેલું છે સામાન્ય સભા, જનરલ એસેમ્બલી. સામાન્ય સભા, જનરલ એસેમ્બલી. એનું મુખ્ય કાર્ય છે વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા છે. વિશ્વના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પર ચર્ચા કરવાની સભ્ય રાષ્ટ્રોની બનેલી આખી એક સંસ્થા છે, સામાન્ય સભા. બીજા નંબરની છે સલામતી સમિતિ. સલામતી સમિતિ, સિક્યુરિટી કાઉન્સિલ. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સલામતીનું રક્ષણ કરવાની કામગીરી કરે છે. સલામતી નો મત છે સલામતી રક્ષણ કરવાનું. ઇન્ટરનેશનલ કક્ષાએ સલામતી કરવાનું કાર્ય કરે છે. ત્રીજા નંબરની છે આર્થિક અને સામાજિક સમિતિ. આર્થિક અને સામાજિક સમિતિ. આ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કાઉન્સિલ કામ જગતની પ્રજાનું આર્થિક અને સોશિયલ એટલે કે સામાજિક સ્થિતિ સુધારવાનું કામ કરે છે. આર્થિક અને સામાજિક જે સોશિયલ હોય એ સુધારવાનું કામ આ સંસ્થા કરી રહી છે. પહેલી સામાન્ય સભા, સલામતી સમિતિ, આ 2 ભણવાની છે. વાલીપણા સમિતિ, ચોથા નંબરમાં છે વાલીપણા. વાલીપણા સમિતિ વિદેશી શાસન હેઠળના વિસ્તારો જે છે એને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરનારી સમિતિ છે. વિદેશી શાસન, જે ગુલામી જે છે તેની પાસે, જે દેશ પાસે બીજા દેશના લોકો શાસન કરે છે, એમને સ્વતંત્ર કરવા માટે આ વાલીપણા સમિતિ, ટ્રસ્ટીશિપ કાઉન્સિલ મદદ કરી રહી છે. વાલીપણા સમિતિ. એના પછીની સમિતિ છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત. 5મા નંબર, ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત. આ કામ કરી રહી છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. જે સભ્ય રાષ્ટ્રો વચ્ચે જે ઝઘડા થયા અથવા વિવાદ થયો એનું નિરાકરણ લાવવાનું કામ કરી રહી છે. અને છેલ્લી સચિવાલય. સચિવાલય, એ સચિવાલય સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગોએ લીધેલા નિર્ણય અમલ કરવાનું કામ, જુદા જુદા જે અંગો છે આ 5, એ અમલ કરવાનું કામ આખું સચિવાલય કરતું હોય છે. આમ યુએનના આટલા અંગો છે. યુએનના અંગો ફરીથી જોવું, 2 ભણવાના છે આપણે અહીંયા, બાકીના 9મા અને 10મા આવશે. સામાન્ય સભા, જનરલ એસેમ્બલી, તેમાં જુદા જુદા સભ્યોનું પ્રશ્નો ચર્ચા વિચારણા કરી સભ્ય રાષ્ટ્રોની બનેલી છે. સલામતી, ઇન્ટરનેશનલ સલામતી રક્ષણ કરવાની જવાબદારી. આર્થિક અને સામાજિક સમિતિ, આર્થિક દ્રષ્ટિએ અને સામાજિક અંતર જળવાય તે માટે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સલામતી સંસ્થા કામ કરી રહી છે. વાલીપણા સમિતિ, વિદેશ હેઠળ જે વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરનારી એક આ વાલીપણા સમિતિ છે. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત,
વિશ્વના જે સભ્ય રાષ્ટ્રો વચ્ચે કોઈ ઝઘડા હોય અથવા વિવાદો હોય તો વિવાદોનું નિરાકરણ લાવવાની કામ સંસ્થા, ન્યાયની આંતરરાષ્ટ્રીય સંસ્થા અદાલત કરી રહી છે. સચિવાલય, યુએનના જે અંગો છે એ અંગો જુદા જુદા લીધેલા નિર્ણયોને અમલ કરવાનું કામ આ સચિવાલય કરતું છે. સચિવાલય એટલે કે કાર્યાલય કરતું હોય. એમાં આપણે બે ભણવાનું છે, સામાન્ય સભા. એમાં પહેલું આપણે શરૂ કરીએ સામાન્ય સભા. યુનોનું સૌથી મોટું અંગ છે, એને વિશ્વની પાર્લામેન્ટ પણ કહેવાય છે. વિશ્વની પાર્લામેન્ટ, વિશ્વની પાર્લામેન્ટ પણ કહેવાય છે. યુનોમાં જોડાયેલા રાષ્ટ્રના પ્રતિનિધિઓ એમાં બેસે છે. એમાં યુનોની અંદર જે જોડાયેલા પ્રતિનિધિઓ એમાં બેસે છે. આપ જોઈ શકો છો પેજ નંબર 87 પર આપેલું છે સામાન્ય સભાનો સભાખંડ આપ્યો. દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. 193 સભ્યો હતા મેં કીધું તમને, પણ અત્યારે 200 ઉપર. એમાં દરેક સભ્ય રાષ્ટ્ર વધુ 5 સભ્યો મોકલી શકે. પણ મતદાન પ્રધાન એક જ રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. 5 મોકલી શકે છે, પણ મતદાન વખતે એક જ સભ્ય રાષ્ટ્ર એક જ મતદાન કરી શકે, 5 મતદાન ના કરી શકે. સામાન્ય સભા વર્ષમાં એક વાર મળે છે. વર્ષમાં એક વાર મળવી જોઈએ. તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. એના જે સભ્યો છે સામાન્ય સભા દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખ, ચેરમેન એન્ડ વાઇસ ચેરમેન. એમાં આપણે 1953-54 ભારતના પ્રતિનિધિ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા અને માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું 1948 10 ડિસેમ્બરે મંજૂર કર્યું. અને 53-54માં આપણા જે પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા સભાના પ્રમુખ તરીકે શ્રીમતી વિદ્યાબેન લક્ષ્મી પંડિત ચૂંટાયા. સામાન્ય સભા યુનોના જે ખતપત્રની મર્યાદામાં રહીને, એની જે મર્યાદા હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરી શકે. સામાન્ય સભા એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં રહી અને સામાન્ય સભા વિશ્વનો કોઈ પણ પ્રશ્ન હોય તેના પર ચર્ચા વિચારણા કરી શકે, તેના ઉપર સલાહ સૂચનો આપી શકે છે. વિશ્વમાં શાંતિ અને સલામતી ભયમાં એવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત યુનોની સમિતિ તેનું ધ્યાન દોરે છે. જો વિશ્વમાં કોઈ એવી શાંતિ કે સલામતી માટે એવી પરિસ્થિતિનો ભય ઉત્પન્ન થાય તો તરત જ સામાન્ય સભા યુનોને ધ્યાન દોરે છે. યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની, યુનોમાં નવા દેશના સભ્યો જે હોય એને પ્રવેશ આપવાની સત્તા એમની પાસે. સામાન્ય સભા દાખલા તરીકે 208 સભ્યો થયા હોય અને વળી કોઈને જોડાવવું હોય, કોઈને સભ્ય પદ આપવું હોય એની સત્તા સામાન્ય સભા પાસે હોય છે. બીજા નંબરનો મિત્રો સલામતી સમિતિ. યુનોનો મહત્વનો અંગ છે. એમાં 15 સભ્યો હોય છે. સલામતી સમિતિ 15 સભ્યો, એમાં 5 સભ્યો કાયમી અને 10 સભ્યો બિન. એમાં 15 સભ્યો છે યુએસએ, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. એમ 5 કાયમી સભ્યો છે. 5 કાયમી, યુએસએ, બીજો બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 કાયમી સભ્યો છે. ભારત કાયમી સભ્ય નથી. ભારત દેશ કાયમી સભ્ય નથી. યુએસ સ્ટેટ ઓફ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા, આ 5 જે સભ્યો છે એ કાયમી સભ્યો છે. ભારત કાયમી સભ્ય નથી. ભારત કાયમી સભ્યપદ માટે રજૂઆત કરે છે, પણ આપણે ચીન જે છે તે ચીન આપણને, બીજા દેશો તૈયાર થાય છે પણ ચીનનું નેગેટિવ વલણ હોય છે, એક નેગેટિવ મત પડે છે, જેના કારણે આપણને એક કાયમી સભ્યપદ મળતું નથી. હવે કહેવાનો મતલબ એ છે
કે 5 કાયમી રાષ્ટ્ર સભ્યો છે, અરે યુએસએ, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા. બાકીના 10 જે સભ્યો છે દર 2 વર્ષ માટે ચૂંટાય છે. બાકીના જે 10 ટોટલ 15 છે, બાકીના 10 દર 2 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. વિશ્વ શાંતિ અને સલામતી માટે આ સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવે છે. શાંતિ અને સલામતી માટે આ જે સલામતી સમિતિ જેને વિશાળ સત્તાઓ આપવામાં આવેલી છે. રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓ તેણે શાંતિમય સાધનો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવાનો હોય. કોઈ પણ રાષ્ટ્ર વચ્ચે ઝઘડા હોય, ભારત અને પાકિસ્તાન એનો ઝઘડો આપણે ચાલી રહ્યો છે, તો શાંતિમય સાધનો દ્વારા ઉકેલવાનો આ સંસ્થા કામ કરી રહી છે. રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓ તેણે શાંતિમય સાધનો દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરવાનો હોય છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા મહામંત્રી તરીકે ઓળખાય છે. જે સલામતી સમિતિ હોય અથવા રાષ્ટ્રનું જે સચિવાલય જે વડા હોય છે એ મહામંત્રી તરીકે ઓળખવામાં આવે છે. એની નિમણૂક સલામતી સમિતિના ભલામણ સામાન્ય સભા કરે છે. એમની નિમણૂક એટલે કે મહામંત્રીની જે નિમણૂક છે એ મહામંત્રીની નિમણૂક એ સામાન્ય સભાના પ્રયાસોથી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કામગીરી બજાવે છે. જે મહામંત્રી છે એ મહામંત્રી સંયુક્ત રાષ્ટ્રના એક મુખ્ય વહીવટી અધિકારી, જેમ આપણા ગામડામાં પંચાયતની અંદર મુખ્ય વહીવટી અધિકારી તલાટી કામ બજાવતા, તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી હોય છે, એમ અહીંયા મહામંત્રી જે હોય છે એ મુખ્ય વહીવટી અધિકારી કામ બજાવતા હોય છે. વીટો એટલે છે 5 કાયમી સભ્યપદ છે. આ કાયમી સભ્યપદ માટે એમનું મત હકારાત્મક હોવું જરૂરી છે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો 5 જે કાયમી સભ્યો છે એમનું મત હકારાત્મક હોવું જરૂરી છે. પણ 5માંથી એક પણ સભ્યનું મત નકારાત્મક જો આપે તો નિર્ણય લઈ શકાતો નથી. તો સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્ર નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કરવાના, નિર્થક કરવાના અધિકારને વીટો કહેવાય અથવા નિષેધ અધિકાર કહેવાય. વીટો પાવર પણ કહેવાય. ફરી બોલું છું કે વીટો પાવર એટલે છે 5 કાયમી સભ્ય જે હોય છે નિર્ણય લેવા માટેનો હકારાત્મક મત મંજૂરી માટે મત લેવાનો હોય, પણ 5માંથી એક સભ્યપદ રાષ્ટ્ર નકારાત્મક વલણ કરે તો નિર્ણય લઈ શકાતો નથી. એટલે સત્તા ધરાવતા 5 રાષ્ટ્રો ના નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કરવાના પાવરને અથવા અધિકારને વીટો પાવર કહેવામાં આવે છે. ફરી બોલો, સત્તા ધરાવતા 5 રાષ્ટ્રોને ના નિર્ણયને, જે રાષ્ટ્ર નિર્ણય લે છે એ નિર્ણયને નામંજૂર કરવાના અધિકારને અથવા પાવરને વીટો પાવર તરીકે ઓળખવામાં આવે. આપણે નીચેના શબ્દો સમજાવે એની અંદર પૂછાતું છે વીટો પાવર, તો આપણે લખવાનું છે સત્તા ધરાવતા જે 5 રાષ્ટ્રો છે એ 5 રાષ્ટ્રો પૈકી એક રાષ્ટ્ર નકારાત્મક વલણ ધરાવતો હોય એમના જે નિર્ણયને નામંજૂર કરવાના અધિકારને વીટો પાવર કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની કેટલીક સંસ્થાઓ કામ કરી રહી છે જગતના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, રોજગારીની તકો પ્રાપ્ત થાય, લોકોને સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક રીતે પ્રયાસો કરવા વિશ્વ સ્તરે કેટલીક સંસ્થાઓ કામ કરી રહી છે. એમાં યુએનના નેજા હેઠળ ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે. પહેલી છે વિશ્વ આરોગ્ય સંગઠન. પેજ ખોલી શકો છો 89 ઉપર. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાનું વડું મથક જેનીવામાં આવેલું છે. દુનિયાના લોકોનું શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય, દુનિયાના લોકોનું જે શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એવા પ્રયાસો આ સંસ્થા કરી રહી છે. WHO. બીજા નંબરની સંસ્થા છે યુનેસ્કો, જેનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે. યુનેસ્કો
SCO દુનિયાના જે વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવાનું કામ કરે છે. શૈક્ષણિક એટલે એજ્યુકેશન, સાયન્ટિસ્ટ અને કલ્ચરલ. અહીંયા આપેલું યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિસ્ટ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કોનું આખું નામ. યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, પછી S એટલે સાયન્ટિસ્ટ, E એટલે કલ્ચરલ અને O એટલે ઓર્ગેનાઇઝેશન. ILO આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જીનીવા ખાતે એનું વડું મથક છે. માલિકો દ્વારા કામનું શોષણ ન થાય, મજૂરો માટે જ આ સંસ્થા યોગ્ય વેતન પ્રાપ્ત થાય એવા પ્રયત્નો આ સંસ્થા કરી રહી છે. WHO, યુનેસ્કો, ILO અને ચોથા નંબરની કામ સંસ્થા છે યુનિસેફ. યુનિસેફ UNICEF ફંડ. યુનિસેફ ન્યુયોર્કની અંદર આવેલું છે. બાળકોને જીવન ગુણવત્તા સુધરાય, યોગ્ય અને પોષણક્ષમ આહાર મળે બાળકોને, એવા બાળ કલ્યાણ માટે આ કાર્યક્રમો યોજે છે અને આ સંસ્થા કામ કરી રહી છે. FAO પાંચમી નંબરની સંસ્થા, ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, રોમ ખાતેનું વડું મથક છે. અન્નનું ઉત્પાદન વધે, કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો આ સંસ્થા કરી રહી છે. અને છેલ્લે વિશ્વ બેંક, જેને આપણે કહીએ છીએ IBRD, વિશ્વ બેંક વોશિંગ્ટન અમેરિકામાં DC ખાતે વિશ્વ યુદ્ધ દરમિયાન જે મન પડેલા દેશો છે, બીમાર પડેલા દેશોને પુનઃનિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોને માટે લોન, મહાનગરોને પ્રોજેક્ટ માટે પણ લોન આપવા આ સંસ્થા મિત્રો કામ કરી રહી છે. તો યુએનના અંડર હેઠળ આ સંસ્થાઓ કામ કરી રહી છે. WHO, યુનેસ્કો, ILO, યુનિસેફ, FAO અને IBRD વિશ્વ બેંક, જેને આપણે કહીએ છીએ. ટૂંકમાં સંયુક્ત રાષ્ટ્ર ને ભારતને સહકાર, ભારત દેશ યુનો મારફતે પરદેશ સાથેનો મતભેદ ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. યુનો દ્વારા પરદેશ સાથેના જે મતભેદો છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના, પણ સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સ્થાપવાની કામગીરી ભારતે સહકાર આપ્યો છે. કોરિયાનું યુદ્ધ જે થયું એમાં સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરની ટીમ મોકલી. સંયુક્ત રાષ્ટ્રના નિગાહ હેઠળ પોતાના સૈનિકો મોકલી કટોકટી ઉકેલવામાં ભારતે સહાય કરેલી છે. સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓના સભ્ય તરીકે ભારતે, સલામતી સમિતિ હોય ચાહે બીજી સમિતિ હોય, તો એના સભ્ય તરીકે ભારતે બને એટલા બધા પ્રયત્નો કર્યા છે, ઉપયોગી ભૂમિકા ભજવી છે. ભારતીયો મહત્વના હોદ્દાઓ ધારણ કરી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ પણ આપ્યો છે. ભારતે વિશ્વ શાંતિ માટે પંચીલના 5 સિદ્ધાંતો જે જવાહરલાલ નહેરુએ આપેલા છે એ પણ આપ્યા છે. માનવીની ઉજ્જવળ આશા, વિશ્વના બધા જ રાષ્ટ્રો યુએનને સાથ અને સહકાર આપે, એ જ વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય છે. વિશ્વના બધા જ જે રાષ્ટ્રો છે એ યુએનને સાથ અને સહકાર આપે, એ જ વિશ્વ શાંતિનો સાચો અનુભવ. માટે બધા જ રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે. આપણે બેઠા બેઠા કહેતા હોય કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થાય તો શું હતું? મિત્રો, યુદ્ધ એ બંને રાષ્ટ્રો વચ્ચે ઉકેલ લાવવાનું સાધન નથી.
યુદ્ધથી આપણો દેશ 10 થી 20 વર્ષ સુધી પાછળ, દેશનો વિકાસ જ શક્ય નથી. અણુ પરમાણુ યુદ્ધની અંદર ઘણો બધો વિનાશ થાય છે. એટલા માટે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવી હોય તો વાર્તાલાપ દ્વારા જ, શાંતિમય વાર્તાલાપ એ જ એનું સાધન છે. આજે પણ દેશો, ભારત પાકિસ્તાન હોય કે ભારત ચીન હોય કે ભારત નેપાળ હોય, પ્રતિજ્ઞા લે કે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરે એ જરૂરી છે. આજે બધા રાષ્ટ્રો શસ્ત્રો વધારવાની હરીફાઈ બંધ કરી દે તો અબજો રૂપિયાનું નુકસાનનો બચાવ થશે. આજે કોરિયા હોય કે અમેરિકા હોય, ચીન હોય, આ બધું જે શસ્ત્રો છે, શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરે અને દેશના વિકાસમાં અબજો રૂપિયાનો જો પૈસા રોકે તો દેશનો વિકાસ, દેશનો ડેવલપ થશે અને વિશ્વના કલ્યાણના લોકોનું કલ્યાણ થઈ શકે એમ છે. પૃથ્વી એક એવો ગ્રહ છે કે જો માનવી રહેવાનું છે. માનવીય વિશ્વ કે અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રની સફળતા ઝંખવી. આખું વિશ્વ, આખું જગત વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના રાખી સંયુક્ત રાષ્ટ્ર યુએન સંસ્થા કામ કરી રહી છે. એમાં પણ આપણે સાથ અને સહકાર આપીએ એ જ વિશ્વ શાંતિનો સાચો અનુભવ છે. આપણે પણ ભારતને પાકિસ્તાન હોય કે ભારતને ચીન હોય કે ભારતને નેપાળ હોય, બંને શાંતિમય દ્વારા, વાર્તાલાપ દ્વારા ઉકેલ આવે એમ જ આપણો દેશનું હિત રહેલું છે. તો મિત્રો, આપણે આ સંયુક્ત રાષ્ટ્ર યુએન, બરાબર, એને પાઠ આટલે રાખી અને પૂરો કરીશું. અસ્તુ.